हे प्रभु, हे दादा देव, हे विष्णु परमात्मा, श्री हरि, हे दादा, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, श्री हरि, हे दादा, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। बोले भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में विराजता परम कृपाळु परमात्मा श्री हरि विष्णु भगवान ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। पदाच पार्थ प्रहीत सभायां जगत गुरु यानी जगाद कृष्ण नतानि पुंसाम् अमृताय नानी राजो उमेनाय सत पुण्य लेश। महाराज युधिष्ठिर जी ना मोकलेला जगत गुरु भगवान श्री कृष्णए कौरवोनी सभाમાં હાજર થઈને યશ ભર્યા સુમધુર વચનો કહ્યા। આ વચનો ભીષ્મ પિતાને તથા અન્ય સજ્જનોને અમૃત જેવા લાગ્યા અને એ બધા ખુશ થયા। પરંતુ કુરુરાજ આ વચનોનો કોઈ આદર કરી શક્યા નહીં, એમણે માન આપ્યું નહીં। આદર કરે પણ કેવી રીતે? કૌરવોના તો તમામ પુણ્ય કર્મો નષ્ટ થઈ ચૂક્યા હતા। यदो यहूतो भवनं प्रविष्टो मंत्राय पृष्ट किल पूर्वजेन
અથાહ તન્મંત્ર દૃશામ વર્યાન યન મંત્રિણો વિદુરિકમ વદંતી. ધૃતરાષ્ટ્રે વિદુરજીને મંત્રણા કરવા બોલાવ્યા. મંત્રી શ્રેષ્ઠ વિદુરજી રાજભવનમાં પધાર્યા. ધૃતરાષ્ટ્રે સલાહ માગી, અભિપ્રાય માગ્યો. ત્યારે વિદુરજીએ જે બોધ, સલાહ, અભિપ્રાય આપ્યો છે તેને નીતિશાસ્ત્રમાં નીતિશાસ્ત્રજ્ઞો વિદુર નીતિ કહે છે. અજાત શત્રો પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દુર્વિષિહમ તવાગ સહાનુજો યત્ર વૃકોદરાહી શ્વસનૃષા યત વમલમ બિભેસી. વિદુરજીએ કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિર એને તેનો કાયદેસરનો ભાગ આપી દો. હજુ સુધી તમે આવો ભાગ નથી આપ્યો તે એક અપરાધ છે. પાંડવો તમારા આ અપરાધને અત્યાર સુધી સહન કરી રહ્યા છે. ભીમ કાળા નાગ જેવો છે. આ ભીમથી તમે પણ ગભરાવતો છો જ. આ ભીમ બદલો લેવા ઉતાવળો થાય છે. તથા પાંડવોએ કૃષ્ણને અપનાવી લીધા છે. આ કૃષ્ણએ પૃથ્વી ઉપરના બધા રાજાઓને જીતી લીધા છે, આધીન કરી લીધા છે. પાંડવોને તેમનો ભાગ આપવામાં દુર્યોધન પોતે, શકુની મામા તથા કર્ણ એ આ બોધ આપનારા વિદુરજી નો બોધ એવો સાંભળ્યો કે વિદુરજી કહે છે કે આ લોકો વાંધો ઉઠાવે તો પણ ધ્યાનમાં લેશો નહીં. ત્યાં તો આ લોકો એ વિદુરજીનું અપમાન કર્યું. આ જ સમયે વિદુરજી કૌરવોનો ત્યાગ કરીને જતા રહ્યા છે. યાત્રા કરતા કરતા વિદુરજી ઉદ્ધવજીને મળ્યા. બંનેએ વાતો કરી, કૃષ્ણના સમાચાર પણ કહ્યા. વિદુરજી ઉદ્ધવજીની પાસે સત્સંગ કર્યો અને ત્યાં તો મૈત્રેયજી પણ સંજોગવશાત આવી ચડ્યા. ત્રણેય સત્સંગ કર્યો. મૈત્રેય મુનિએ વિદુરજીને કહ્યું, હે વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. હવે પછી તમને મુક્તિ મળશે. વિદુરજીએ મૈત્રેય મુનિને ઘણો જ મહત્વનો સર્વ સુખાકારી પ્રશ્ન પૂછ્યો છે. વિદુરજી કહે છે
હે મુનિ શ્રેષ્ઠ, બધા જ જીવ સુખ માટે જ પોતાના બધા કર્મો કરે છે, છતાં ઘણાને સુખ મળતું નથી. મોટે ભાગે દુઃખ જ મળે છે. અર્થાત મનુષ્યના દુઃખો દૂર થતા જ નથી. જીવોએ કેવી રીતે જીવન જીવવું? જીવન દરમિયાન કેવા પ્રકારના કર્મો કરવા? સુખ શ્રેય કોને કહેવાય? મૈત્રેયજીએ કહ્યું છે, હે વિદુર, ભગવાને આશેદમગ્ર આત્મા આત્મનામ વિભુ આત્મેચ્છા નૃગતાત્મા અનાનામત ઉપલક્ષણ. સર્વવ્યાપી પરમાત્મા ભગવાન શ્રી હરિ બધા જ જીવોના આત્મા એની અંદર રહે છે. આ જીવોની ઉત્પત્તિ પહેલા શ્રી હરિ પરમાત્મા એકલા જ હતા. એકમાંથી અનેક થવાનો પ્રભુએ સંકલ્પ કર્યો. એકોના હમ બહુશ્યામી, અનેક અગણિત રૂપમાં પ્રભુ થઈ ગયા. અનેક જીવો, શરીર, દેખાવો પ્રભુએ ધારણ કર્યા છે. વિદુરજીએ વચ્ચે બીજો પ્રશ્ન પૂછ્યો કે મોટા ભાગે જગતમાં પાપ કર્મો કરવાવાળા મનુષ્ય સુખી દેખાય છે, તથા પુણ્ય કર્મો કરનારા મનુષ્ય દુઃખી કેમ દેખાય છે? ત્યારે મૈત્રેય મુનિ સમજાવે છે કે એક આ રબરની યુ આકારની પોલી નળી, એમાં બે છેડા ઉપર, હવે આ નળીમાં એક છેડાથી પુણ્ય ઉમેરશો તો બીજા છેડેથી જે અંદર હશે નારાયણ ભગવાન એ જ બહાર નીકળશે. એક છેડેથી પુણ્ય ઉમેરશો તો બીજા છેડેથી પાપ નીકળશે. અને એટલે પુણ્ય કરવાવાળા એ સુખી દેખાય, એના પુણ્ય કર્મવાળા એના પુણ્ય ઉમેરશે તો બીજા છેડેથી તો પાપ જ નીકળશે. એટલે પુણ્ય કરવાવાળા દુઃખી દેખાતા હોય છે. પણ જેમ જેમ પુણ્ય ઉમેરે અને બધા પાપ ખતમ થઈ જાય અને પછી તો પુણ્ય જ નીકળવાનું બીજા છેડેથી, તો પછી તો પુણ્ય કર્મવાળા છે એ આનંદ આનંદ જ અનુભવશે. એમને કોઈ તકલીફ સહન નહીં કરવી પડે. પણ જ્યાં સુધી પુણ્ય કર્મથી નળી આખી ભરાઈ ન જાય અને બીજા છેડેથી પુણ્ય કર્મ નીકળવા ન લાગે, ત્યાં સુધી તો પુણ્ય કરનારે પુણ્ય કરતા જ રહેવાનું. અને એટલે તેઓ શરૂઆતમાં એમના પાપ કર્મ નીકળતા હોય તો દુઃખી દેખાતા હોય, અને પાપ કર્મ કરવાવાળા એ નળીમાં પાપ કર્મ ઉમેરશે તો પછી બીજા છેડેથી તો પુણ્ય કર્મ નીકળવાના. અને એટલે એમ થશે
કે પાપ કર્મ કરે છે છતાં પણ એ સુખી છે, કારણ કે પુણ્ય કર્મ નીકળે, અને જ્યાં સુધી પુણ્ય કર્મ છે એ નીકળી જશે પછી તો એના પાપ કર્મ ચાલુ જ રહેશે, અને બીજા છેડેથી પણ પાપ કર્મ જ થતા રહેશે. અને આથી તેઓ પાપ કરવાવાળા શરૂઆતમાં પુણ્ય કર્મો ભોગવતા હોવાથી સુખી દેખાય, પણ પછી તો એમને દુઃખી જ રહેવાનું, તકલીફ અને ત્રાસ જ થવાના, કારણ કે પાપ કર્મો કરે છે. આમ પાપ અને પુણ્ય એ કર્મ કરતા રહીએ, પણ એમાં જે સમય છે એ સમય એમનું પરિણામ, એમનું ફળ પ્રાપ્ત થવા માટે જરૂરી છે. માટે ધીરજ ધારણ કરવી, અને પુણ્ય કર્મ કરનારાએ પણ પુણ્ય ચાલુ જ રાખવા. અને દુઃખી થતા હોય એવું લાગે તો બધાને કહેવું નહીં કે અમે તો બહુ પુણ્ય કર્મ કરીએ છીએ છતાં અમને હજી કાંઈ ફળ મળતું નથી, દુઃખી થઈ ગયા. તો દુનિયાના માણસો શું કહે છે? અમે તો કહેતા હતા કે ન જવાય દરરોજ દર્શન કરવા, અમે તો કહેતા હતા ન જવાય કથા હોય ને સાંભળવા, આપણો કંઈક કમાણી કરો અને પુરુષાર્થ કરો, પણ તમે માન્યા નથી. અને પછી આવું પરિણામ આવે છે તો હાલો હવે કોકને પૂછીએ, એમ કરીને દોરા ધાગા કરવાવાળા એવા બધાની પાસે જાય છે. પણ એમને ધીરજ ધારણ કરવાની કે મારા પુણ્ય એનું ફળ મને મળતા હજુ સમય લાગે છે, કારણ કે મારું પાપ હજુ વપરાય છે. અને એથી જ સુખી થવા માટે બધા લોકો કર્મ કરે જ છે, પણ બધાય સુખી થતા નથી, કારણ કે બધાય સુખી થવા માટે કર્મ કરે, પણ કેવા? એ કર્મ તો યોગ્ય એમની નજરમાં હોવા જોઈએ, પ્રભુની નજરમાં. અને બધાને મોટે ભાગે સુખ મળે, અને બધાએ મોટે ભાગે કેવા કર્મ કરવા એવું પણ સમજાવ્યું છે. અને કહ્યું છે કે બધાએ 4 પ્રકારના વર્ણ એ મુજબ કર્મ કરવા. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 પ્રકારના વિભાગ પાડ્યા છે, તથા એ 4 પ્રકારના લોકોએ એમાં દર્શાવેલા કર્મ કરવા તો તેમને સુખ પ્રાપ્ત થાય. એનાથી વિપરીત કર્મ કરે તો દુઃખ ત્રાસ. બ્રાહ્મણના ધર્મ અને કર્મ બતાવ્યા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, વેદોનું શિક્ષણ મેળવવું, ઇન્દ્રિયોનું દમન કરવું એટલે કંટ્રોલ કરવું, અને બધાને ઉપદેશ આપવો. બ્રાહ્મણ જો આવા કર્મ કરશે અને આવો રીતે ધર્મ બજાવશે તો પછી એને ક્યારેય તકલીફ કે ત્રાસ નહીં થાય. ક્ષત્રિય છે એમણે સમાજમાં અબળા નારી, ગાય માતા, બ્રાહ્મણો, સાધુ સંતો, લાચાર મજબૂર માણસો, એમના ઉપર જો જુલમ થતો હોય તો ક્ષત્રિયોએ એ અટકાવવો. અને આવું કરવા માટે ક્ષત્રિયોને શક્તિની જરૂર પડે, અને શક્તિ માટે આદ્યશક્તિ માતાજીની ઉપાસના કરવી, આરાધના કરવી, પૂજન કરવું, અને તો
ક્ષત્રિયોને પણ શક્તિ મળશે, પોતાનો ધર્મ અને કર્મ શુદ્ધતાપૂર્વક બજાવી શકશે અને પછી એમને ક્યારેય દુઃખ પ્રાપ્ત થશે જ નહીં. વૈશ્યો એમણે ગૌવંશનું પોષણ કરવાનું, આધુનિક રીતે વૈજ્ઞાનિક રીતે એમની દેખભાળ કરવાની, કતલ ગૌની અટકાવવી, ઉપરાંત વૈશ્યોએ બીજા બધાને જે કંઈ જરૂર હોય એવી સામગ્રી પૂરી પાડવી, બદલામાં વ્યાજબી અને ઓછું ધન લેવું. આવા પ્રકારના કર્મ એ ક્ષત્રિય વૈશ્ય લોકોએ કરવાના છે અને તો તેઓને પણ ક્યારેય દુઃખ, તકલીફ કે ત્રાસ સહન કરવા નહીં પડે અને પ્રભુ રાજી થશે, એમની ઉપર પ્રસન્ન થશે અને શુદ્ર ચતુષ્ટ વર્ણ એ લોકોએ આ બીજા ત્રણેય લોકોને પોતાના કાર્યો કરવામાં મદદરૂપ થવું, એવો એમનો ધર્મ કહેવામાં આવ્યો છે. એટલે એમણે તો આ બીજા ત્રણેય લોકોના કાર્ય શું છે એ જાણવા પડે અને એના માટે એમણે આ લોકોને મદદ કરવી પડે અને એટલા માટે જ એમને વધારે પડતી કામગીરી બજાવવી પડે, વધારે પડતી કામગીરી નું પાલન કરવું પડે, મહેનત કરવી પડે. આ 4 વર્ણ ઉપરાંત સરકારની પણ જરૂરિયાત અને મદદ અત્યંત આવશ્યક છે. સરકાર પણ નિયમો બનાવે અને નિયમનું પાલન ન કરે એને શિક્ષા કરે અને શિક્ષા થવાના ભયથી લોકો નિયમનું પાલન કરશે. આમ આ ચારેય પ્રકારના વર્ણ અને લોકોને મદદરૂપ થવા માટે આવા વિભાગ અને આવા પોતાના કર્મ નક્કી કરી આપ્યા છે અને તો કોઈને દુઃખ, તકલીફ કે ત્રાસ ભોગવવા નહીં પડે. આ મનુષ્યો એમનો બચાવ પ્રભુ પરમાત્મા કરશે, પ્રભુ રાજી થશે તથા બધાને કૃપા કરી સુખ જ આપશે. પણ આ કળિયુગ, આ પૃથ્વી ઉપર મોટે ભાગે માણસો પહેલાં જ ફાયદો જોવે છે, પહેલાં જ લાભ જોઈએ છે અને પછી જ કાર્ય કરવું છે. તો આવી રીતે પ્રભુ કૃપા કરશે નહીં અને જગતમાં રહેવું અને જગત પાસેથી સુખી થવાની આશા રાખવી એ તો ભાગવતકારો કહે છે કે જગતની પાસે સુખ છે જ નહીં, દુનિયા છે એ સુખ આપી શકે જ નહીં, કારણ કે એની પાસે સુખ છે નહીં. આ તો મોટો દુઃખાલય છે દુનિયા, જગત, અને એની પાસેથી દુઃખ જ હોય એટલે દુઃખ જ મળે. એટલે મેડિકલ સ્ટોરમાં જઈ અને એમ માગણી કરો કે બટાકા, ટમાટા, મિર્ચી એવું બધું અમને આપો, તો એમની પાસે એવું ક્યાંથી હોય? તો મેડિકલ સ્ટોર. એમ આ દુનિયામાં, જગતમાં તમે સુખની અપેક્ષા રાખો તો એમની પાસેથી સુખ કેવી રીતે મળે? કારણ કે એમની પાસે તો સુખ છે જ નહીં, એ તો દુઃખાલય છે. વિદુરજી સમજી ગયા કે પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખી
પ્રમાણિકતા, સત્ય, ઈમાનદારીપૂર્વક કામ કરવું અને એનાથી જ સુખ મળે છે. મનુષ્યએ પોતાનું અભિમાન છોડવાનું છે અને પ્રભુ કૃપા તો જ કરે છે. સુખ મળશે તેમ શરણાગતિ સ્વીકારી મનુષ્યએ બધા કર્મો કરવાના છે. વ્યાસજીએ લખ્યું છે કે મનુષ્યએ 100 કામ છોડી ભોજન કરવું, 1,00,000 કામ છોડી પૂજા, પ્રાર્થના, દર્શન કરવા, 1 કરોડ કામ છોડી ભક્તિ કરવી, તપ કરવું, ઉપાસના કરવી. એટલે વ્યાસ પ્રભુએ 1 કરોડ કામને મૂકી દેવા અને ભક્તિ કરવી, તપ કરવું એવું કહ્યું છે. વ્યાસ ભગવાનને એ સમયે ખબર હતી કે કળિયુગ આવશે તો મનુષ્યને ટાઈમ જ નહીં રહે, એની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેશે, ફાયદો લાભ ક્યાં મળશે એ જ શોધ્યા કરશે, આથી લાલચું બનશે અને એટલે જ એમને ભોજન માટે ટાઈમ નહીં રહે, ભક્તિ ક્યાંથી કરી શકે. એટલે કરોડ કામ મૂકવા અને ભક્તિ કરવી. અત્યારે તો જોવો તમે મોટે ભાગે કળિયુગમાં એક જ કામ એ નથી છોડી શકતા અને એ કામે કેવું સામાન્ય, એમાં વળતર શું સામાન્ય, તો પણ નથી છોડી શકતા. તો આ કલિયુગની અસર કેટલી વધારે એવા માણસો ઉપર અને કલિયુગની અસરથી બચવા માટે આ ભાગવતની કથા સાંભળવી, સત્સંગ કરવો એ જ એક ઉપાય બતાવ્યો છે. બોલીએ ભાગવત ભગવાન કી. મનુષ્યએ ખાવા પીવામાં ધ્યાન આપવાનું એમ કહ્યું છે કે ન ખાવાનું ન ખાવું, ન પીવાનું પીવું નહીં અને ભોગ ભોગવવા આનંદ અને સુખની પાછળ દોડવાનું, વસ્ત્રો અલંકારો એ પણ જરૂરથી વધારે ધારણ કરવા જ નહીં. અને એમ કહેવામાં આવ્યું છે કે વસ્ત્રો અલંકારો એની તો અસર માત્ર ને માત્ર દુનિયાના આવા માણસો ઉપર જ થવાની, પણ એની અસર સંતો કે ભક્તો ઉપર થતી નથી. એમને છેતરી શકશો નહીં. અલંકારો અને વસ્ત્રોથી એ રાજી નથી થવાના. એમને ખબર પડી જ જશે કે આ લોકોએ આવા કૃત્રિમ વસ્ત્રો અલંકારોથી એમની પ્રતિભા ઊભી કરવાનો મિથ્યા પ્રયાસ કર્યો છે. એટલે એનું મહત્વ ઘણું ઓછું છે. એનાથી દુનિયાના એવા માણસો જ આકર્ષિત થાય, એ જ છેતરાય. ભક્તો કે સંતોને કોઈ અસર થતી નથી. અને સુખી થવા માટે લાલચ રાખવી નહીં, કપટ કરવું નહીં, અંધશ્રદ્ધા રાખવી નહીં અને પુરુષાર્થ, શ્રમ, ભક્તિ કરવી, ભગવાન રાજી થાય એવા કાર્યો કરવા, ક્રોધ, અભિમાન
એનો ત્યાગ કરવો. શ્રીમદ ભાગવતજીની કથા શરૂ થાય, મંગલાચરણ શરૂ થાય એટલે આનંદ જ મળે છે. અને કથા વિરામ થાય એટલે ધર્મનું, સત્યનું, સત્ય તત્વનું સંસ્થાપન થાય છે અને એટલે શાંતિ મળે છે. અને કથા ચાલુ હોય એટલે બીજી પ્રવૃત્તિથી આપણે એટલા પૂરતા તો દૂર રહીએ. કથા સાંભળવા આવ્યા હોય કે કથાના કાર્યમાં આપણે વ્યસ્ત હોય તો દુનિયાની એવી પ્રવૃત્તિથી એટલા પૂરતા તો આપણે દૂર રહીશું અને તો આપણને એટલા પૂરતી તો શાંતિ મળશે. આમ કથાથી સુખ, શાંતિ, આનંદ ત્રણેય પ્રાપ્ત થાય છે. અને સુખને કોણ અટકાવે? તો સુખને મોહ અટકાવે. મોહમાં પડીએ તો સુખ આવતું અટકી જાય. ભાગવતજીની કથામાં પ્રીતિ થાય એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ જ રીતે શાંતિને કોણ અટકાવે? ભય. એટલે ભયનો નાશ કરવો તો જ શાંતિ પ્રાપ્ત થશે. ભય વધશે, ટેન્શન વધશે, ચિંતા વધશે, વ્યગ્રતા થશે અને ક્રોધ પણ જાગશે અને અભિમાન પણ જાગશે. આ માટે ભયનો નાશ કરવો એ અતિ આવશ્યક છે. અને ભય એનો નાશ ધર્મ કાર્ય કરવાથી થઈ શકે છે. ધર્મ કાર્ય કરવાથી જ્ઞાન વધે અને ભયનો નાશ આ ભાગવતજીની કથા સાંભળવાથી થાય છે. અને આપણા હૃદયમાં કાયમી શાંતિ, આનંદ અને સુખની સ્થાપના થાય છે. નિર્મળ મન, સરળ મન હશે, કપટ નહીં હોય તો ક્રોધ, અભિમાન એનો પણ નાશ થશે. પ્રભુ પરમાત્મા શ્રી હરિ કહે છે કે નિર્મલ મના જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. સત્તા મેળવવા, સંપદા મેળવવા માણસો અભિમાની બનીને મોહના કારણે કપટ કરવાનો રસ્તો લેતા હોય છે. આવા આ તત્વોને પછી પોતે છુપાવતા હોય છે, ગુપ્ત રાખે છે. આવા કર્મો ઉપર પડદો રાખે છે અને કોઈને ખબર ન પડે એવી ધ્યાન, કાળજી રાખે છે. પણ પ્રભુ પરમાત્મા શ્રી હરિ, ભાગવત સ્વરૂપ ભગવાન અને આ મહાદેવજી, આદિશક્તિ, દુર્ગા માતા એ તો બધા જ જીવોના કર્મોના જ્ઞાતા છે. બધા જ જીવોના કર્મના દ્રષ્ટા છે. એમનાથી કાંઈ છુપાતું નથી. માટે એવા કર્મ કરવાના નથી. અને ભક્તો કહે છે પ્રભુ બાબત કે પ્રભુ દરેક જગ્યાએ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ પ્રભુ છે. અને એમ કહે છે કે પત્તે પત્તે में तेरा पता है, कौन कहता कि तू लापता है. હે પ્રભુ, તમારો દરેક જગ્યાએ વાસ છે અને કોણ કહે છે કે તમે મળતા નથી, તમે લાપતા છો. અને એ તો એની અજ્ઞાનતા છે. અને ભક્ત કહે છે સચ્ચા સાધક તુજે જ્ઞાન કે નેત્ર से दे
देख पाता आज मैं ध्यान तेरा लगाता। भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता, पाप कर्मों से मन को हटाता, काल व्यसनों से जीवन बचा लो, मन को निर्मल बना और मस्तक झुका, जगत माता आज मैं ध्यान तेरा लगाता। कपटी दूषित સ્વાર્થી માણસો પોતાની જાતને ચતુર સમજતા હોય છે, ત્યારે પરમાત્મા કહે છે કે હે મનુષ્ય, તું ચતુર છો તો હું પરમાત્મા પોતે ચતુર શિરોમણી છું, એટલે મને બધી તારી ચતુરાઈની ખબર પડી જ જાય છે. માટે હે વૈષ્ણવો, હે ભક્તો, તમે નિર્મળ બની જાઓ એમ ભાગવતકારો કહે છે. અને પ્રભુ પણ એમ જ કહે છે કે એકવાર તમે શુદ્ધ હૃદય ધારણ કરશો તો હું તમારા હૃદયમાં વાસ કરીશ. તમે નિર્મળ બની જાઓ તો હું તમને શોધતો આવીશ. તમારે મને શોધવા નીકળવું નહીં પડે. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે રામ હિ કેવલ પ્રેમ પ્યારા, જાન લેજો जानन हारा, कलयुग केवल नाम आधारा, सुमर सुमर नर उतरही पावा. निर्बल मन થશે એટલે પ્રભુ કૃપા કરી આપણને ઘણું ઘણું આપશે, આપણી લાયકાત કરતાં પણ વધારે આપશે. માટે પ્રભુ પાસે આપણે કંઈ માગવાનું નથી. માગીશું તો માગ્યું હશે તે જ આપશે, એટલું જ આપશે. પણ નહીં માગીએ તો આપણી લાયકાત કરતાં આપણને પરમાત્મા વધારે આપશે. અને પ્રભુએ કહ્યું છે કે માગવાની ઈચ્છા ન થાય એવું જ વરદાન માગવું અને કાયમી પ્રભુનો માયાની મદદથી આપણને સહવાસ થશે. માયા આપણને પ્રભુનો સંપર્ક કરાવશે. સંતોને ભક્તોને માયા છે એ સતાવતી નથી પણ મદદ કરે છે. કારણ કે આ માયા તો ભગવાનની દાસી કહી છે. અને ભગવાનની ભક્તિ કરે એ સંતો કે ભક્તોને કદી માયા સતાવતી નથી અને માયાથી હંમેશા બચાવ કરે છે. અને હા, પ્રભુ પોતે જ કહે છે તકલીફ હોય તો સત્કર્મોને છોડવા નહીં, તકલીફ હોય તો દુઃખી થવું નહીં, ધીરજ ધારણ કરવી અને ભક્તિ ચાલુ જ રાખવી, ભક્તિનું પ્રમાણ વધારવું એમ કહ્યું છે. મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર,
કરીએ તેનું ફળ મળે જ છે. કરેલું કર્મ કદી ફોગટ જતું જ નથી. પ્રહલાદજી અને ધ્રુવજીએ શ્રદ્ધાને છોડી નથી અને એટલે જ એમણે ભક્તિ ચાલુ રાખી છે, ભક્તિ વધારી છે. ધ્રુવજીએ પણ કેટલી ભક્તિ વધારી અને એના કારણથી જ એમને પ્રભુ પ્રસન્ન થયા છે. હે વિદુર, તમે તો મોટા ભક્ત છો, લોકપાલ છો, યમ રાજા છો. અંત સુધી શ્રદ્ધા અને ભક્તિ છોડશો નહીં. આમ બોધ મૈત્રેયજીએ આપ્યો છે અને અંતર ધ્યાન થયા છે. બોલીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. બ્રહ્માજીએ પરમાત્મા શ્રી હરિની આજ્ઞાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરવા તૈયારી કરી. ત્યારે સૌપ્રથમ પ્રભુ બ્રહ્માજીએ મનથી વિચાર કરી, મનના સંકલ્પથી ઉત્પત્તિ કરવાનું શરૂ કર્યું છે. અને એને એટલે જ બ્રહ્માજીએ મનના સંકલ્પથી ઉત્પન્ન કર્યા એમને માનસ પુત્રો કહેવામાં આવે છે. અને દેહ એના ભાગ એને માનસ પુત્ર કહેવામાં આવે છે. એટલે પહેલાં બ્રહ્માજી એ ઉત્પત્તિ કરી ત્યારે એમને સ્ત્રી પુરુષ એમનો સમાગમ કરવાની જરૂર નહોતી. અને ઉત્પત્તિ કરવા માટે પ્રભુની કૃપા કરુણા થાય, પ્રભુની પ્રસન્નતા આવે તો સ્ત્રીની જરૂર નથી, એવું આગળ પણ ભાગવતકારોએ કહ્યું જ છે. અને પછી બ્રહ્માજીએ પોતાના જ દેહમાંથી એક ભાગમાંથી મનુ ભગવાન, બીજા ભાગમાંથી સ્ત્રી શતરૂપા રાણી એમનો પ્રાગટ્ય કર્યું છે. અને પછી મનુ ભગવાન અને શતરૂપા રાણી એમની સમાગમની ક્રિયા કરવાનો બ્રહ્માજીએ આદેશ કર્યો છે. અને ત્યાર પછી આ પ્રિયવ્રત, ઉત્તાનપાદ અને 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એમને 5 સંતાનો થયા છે. આ બ્રહ્માજીએ આટલી સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને પછી તો એમના સંતાનો અને ત્યાર પછીથી આખી પૃથ્વી અને સંતતિ એની ઉત્પત્તિ થઈ. અને પછી તો પરમાત્માની કૃપાથી એટલા બધા જીવ, એટલા બધા મનુષ્યો ઉત્પન્ન થયા કે પછી તો આ સૃષ્ટિનું આવડી મોટી વિરાટ સૃષ્ટિ, આવડી મોટી દુનિયા એનું પ્રાગટ્ય થયું છે. આમ આપણને દુનિયાના માણસો પૂછે છે કે સૌથી પહેલા અંડા આયા કે મુર્ગી, સૌથી પહેલા પુરુષ કે સ્ત્રી? તો આપણે જવાબ નથી આપી શકતા. कि अंडा कहाँ से आया? मुर्गी में से. मुर्गी कहाँ से आई? अंडे में से. तो प्रथम पहला अंडा कहाँ से आया? तो આપણને ખબર ન પડે. હવે એ ખબર નહીં, પણ જો કોઈક દિવસ ક્યારેક ભાગવતની શુદ્ધ કથા સાંભળી હોય તો ખબર પડે કે સૌથી પહેલા તો પ્રભુએ પોતે આ બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું અને બ્રહ્માજીને આદેશ કર્યો અને બ્રહ્માજીએ વિચાર કરીને, સંકલ્પ કરીને સંતતિ ઉત્પન્ન કરી અને એને માનસ પુત્રો કહેવામાં આવે. અને પછી સૌથી પહેલા મનુ ભગવાન અને પછી શત્રુપા, એમ એક સ્ત્રી અને એક પુરુષ, આમ સૃષ્ટિનું સર્જન થયું છે. અને ત્યાર પછી
આ સૃષ્ટિ વધી, આટલી બધી વધી, સંતતિ વધી, તો હવે એમને ક્યાં રહેવું, ક્યાં રાખવા? એ મનુ ભગવાનને પણ પ્રશ્ન ઉત્પન્ન થયો છે. જેમ આપણને પણ એમ થાય કે હવે એક દીકરો હતો, એને પરણાવ્યો, એને છોકરા થયા, એને પરણાવ્યા, તો હવે એક દીકરો હતો ત્યારે તો ગમે તેમ રહેતા હતા, એક નાનું રૂમ, એક નાની ઝૂંપડી. પણ હવે આ વધી ગયો પરિવાર, તો હવે કેમ રહેવું? તો બીજા મકાન લેવા જ પડે, શક્તિ ન હોય તો ભાડે રાખવું પડે. આમ એ વખતે પણ આ વસવાટ, સંતતિ વધતા એનો પ્રશ્ન ઊભો થયો. ત્યારે બ્રહ્માજી હતો, વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ એમનો પ્રાર્થના કરી કે આ પ્રશ્નનો આપ કંઈક ઉકેલ બતાવો. ત્યારે વિષ્ણુ પરમાત્મા પોતે જ, ભગવાન પોતે જ વરાહ ભૂંડ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું, અવતાર ધારણ કર્યો, અને સીધા જ પલવારમાં તો મોટા વિરાટ થઈ ગયા. અને પછી દરિયા તરફ જઈ, અને દરિયામાં પૃથ્વી છે એ નીચે રસાતળમાં દૈત્ય લઈ ગયો હતો કે જેથી કરીને વસ્તી થાય જ નહીં. એટલે આ પૃથ્વીને રસાતળમાંથી બહાર લઈ આવવા માટે પ્રભુએ પોતે જ વરાહ સ્વરૂપે, વરાહ ભગવાન સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે, પ્રાગટ્ય કર્યું છે. અને આપણે આ તબક્કે ભગવાન, વરાહ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું, એટલે આપણે એમને પણ આપણી કથામાં એમનો જન્મ થયો. બોલે વરાહ ભગવાન. અને તુરત જ એ સમુદ્રમાં જઈ અંદર નીચે ગયા, અને એમણે ત્યાંથી પૃથ્વીને શોધી કાઢી સમુદ્રમાં, રસાતળમાંથી. અને પછી પૃથ્વીને ઉપર લઈ આવતા હતા આ વરાહ સ્વરૂપ ભગવાન. ત્યારે પૃથ્વીને પોતાની દાઢમાં ફીટ કરી એક દૈત્ય હિરણ્યાક્ષ, એમને ખ્યાલ આવ્યો કે આ પૃથ્વીને તો લઈ જાય છે, આ કોણ છે? વરાહ સ્વરૂપ, ભૂંડ સ્વરૂપ. તો એ દૈત્ય તો દોડી આવ્યો, અને દૈત્યએ પ્રહાર કર્યા અને રોક્યા આ વરાહ સ્વરૂપ ભગવાનને. દૈત્યો એવા હોય છે, કપટી એવા હોય છે, દુષ્ટો એવા હોય છે કે સંતોને રોકે, એમને પ્રતિકાર કરે, એમને માન સન્માન આપે જ નહીં. અને આ દૈત્ય હિરણ્યાક્ષ એવડો મોટો દૈત્ય હતો, અને એટલે તો એ પૃથ્વીને નીચે લઈ ગયો હતો સમુદ્રમાં કે કોઈ આવી જ ન શકે. પણ પ્રભુ પોતે પધાર્યા છે વરાહ સ્વરૂપે, એટલે પ્રભુ તો બધે જઈ શકે. અને આ હિરણ્યાક્ષ એમને તો આ વરાહ ભગવાને જરા પણ તક ન આપી, અને તુરત જ એમને વધ કરી નાખ્યો છે હિરણ્યાક્ષનો. હવે હિરણ્યાક્ષનો વધ કર્યો, પૃથ્વીના ઉપર લઈ આવ્યા, સમુદ્રની સપાટી ઉપર. અને ત્યાં આ પ્રભુએ પોતે વરાહ ભગવાન તરીકે પ્રાગટ્ય કરી અને પૃથ્વીને સમુદ્રની સપાટી ઉપર સ્તંભિત કરી છે, સ્થિર કરી છે કે પાછી જતી ન રહી, તણાઈ ન જાય, એમ સ્થિર કરી છે, સ્થિરતા આપી છે પૃથ્વીને પ્રભુએ પોતે જ. અને એટલે જ આ પૃથ્વી, એની ઉપર આપણે મોટા પહાડ, એવા મોટા રસ્તા, એવડા મોટા વાહનો, એટલા મોટા વજન, છતાંય કારણ કે પ્રભુએ પોતે સ્થિર કરી છે આ પૃથ્વીને. પછી આમાં કઈ હલે? આપણે પણ ઉત્તમ કારીગર પાસે આપણા મકાનો બનાવીએ, તો પછી એ મકાનમાં એવું મટીરિયલ વાપર્યું હોય, તો પછી એ મકાનમાં કાંકરી ખરે,
એમાં ચોમાસામાં પાણી પડે તો આ પોતે પ્રભુએ પૃથ્વીના ઉપર લઈ આવ્યા અને પછી પ્રભુનું આ કાર્ય જ હતું વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કરવાનું અને પછી પ્રભુ પાછા પોતાના ધામમાં જતા રહ્યા છે. હવે આ હિરણ્યાક્ષને માર્યો એટલે એમનો એક ભાઈ હિરણ્યકશ્યપ, એ તો બહુ મોટો દૈત્ય, બહુ મોટો રાક્ષસ. અને સુખદેવ પ્રભુ કહે છે, હે રાજા પરીક્ષિત, આ હિરણ્યકશ્યપ એમની તમે કથા ધ્યાનપૂર્વક સાંભળજો. અને હિરણ્યાક્ષ જેનો વધ કર્યો એની પણ કથા ભાગવતજી સંભળાવે છે, સુખદેવ પ્રભુ સંભળાવે છે. અને આપણે પણ આ કથા બહુ વિગતવાર વિસ્તારથી કહીએ છીએ એટલા માટે કે આ તો આપણે જ્ઞાન અને ભક્તિ કરવાની જ કથા છે. અહીંયા આપણે કોઈ જાતનું દાન લેતા નથી, કોઈ જાતની દક્ષિણા લેતા નથી. માત્ર પ્રભુ અહીંયા લાડવેશ્વર દાદા મહાદેવજી પોતે બિરાજે છે, એમને જ આ કથા સંભળાવી છે. અને એટલે જ આ કથા શરૂ કરી. આજે બીજો દિવસ, સવારે કથા કરીએ, બપોરે કરીએ, કોઈ હોય કે ન હોય, દાદા તો છે ને. આજે 3 વાગ્યા પહેલાથી જ બપોર પછીની કથા શરૂ કરી. કોઈ ન હોય તો કાંઈ નહીં, તાળું ખોલીને ભગવાન તો છે, દાદા તો છે, એમને જ કથા સંભળાવી છે. બીજા કોઈને કહેવાય નથી જાઉં કે પધારો. અને પધારે તોય જો શાંતિથી અને ભગવાનની કથા બીજાને પણ સાંભળવામાં વિક્ષેપ ન કરે તો જ આ કથા એમને પણ સાંભળશે, તો એમનું હૃદય શુદ્ધ થશે, એમના વિચારો, એમનું આચરણ, એમના કર્મ શુદ્ધ થશે. પછી શું ઘટે? અત્યારે દુનિયામાં કળિયુગ છે, કળિયુગની અંદર શુદ્ધ કર્મ જ નથી. દેખાવ થાય એવો દેખાવ ઊભો કરી શકે કળિયુગના મોટે ભાગે માણસો કે હું કેટલો ઉત્તમ, હું કેટલો મહાન, હું કેટલો શુદ્ધ છું. પણ વાસ્તવમાં શુદ્ધિ હોતી, શુદ્ધિ તો જેની અંદર ભક્તિ જાગે, જેને ભગવાનમાં પ્રેમ જાગે, ભાગવતની કથામાં જેમને રસ જાગે. અને ભાગવતની કથા એ એક જ માત્ર નિર્મળ મન કરી શકે છે, હૃદય શુદ્ધ કરી શકે છે. એના સિવાય આ કોઈ જગ્યાએ આપણું હૃદય શુદ્ધ થઈ શકતું નથી હો. નહીંતર તો અરે તમે ગમે તેટલી વાર ગંગાજીમાં સ્નાન કરો ને, પણ પાછું કપટ, તો પછી એ સ્નાનનું પણ કોઈ મહત્વ નથી રહેતું. અને પ્રાયશ્ચિત ગમે એટલું કરો છતાંય પાછા એવા જ કર્મ ચાલુ, કારણ કે કળિયુગ છે. મોહ જાગે. કોકનું મકાન જોઈ અને આપણને એમ થાય કે મારે એના કરતાં મોટું કરવું. હવે લ્યો, આના કારણે હવે મોટું મકાન ન થાય ત્યાં સુધી દુઃખ, ત્યાં સુધી તકલીફ, ત્યાં સુધી એવા કર્મ કરવા જવું. અને ત્યાર પછી મોટું થઈ જાય તો બીજા કરતાં મોટું મકાન, અને એને આપણે ઈચ્છા જાગે. આ ઈચ્છા ક્યારે પૂરી નથી થવાની. અને સુખદેવ પ્રભુએ કહ્યું છે કે કળિયુગમાં મનુ ભગવાન અને શત્રુપા રાણી સૌથી પહેલા, અને એમના જે સંતાનો હતા 5, એમાં એમની પુત્રી પ્રસૂતિ, એનું નામ પ્રસૂતિ, એના લગ્ન દક્ષ પ્રજાપતિ એમની સાથે કર્યા છે. અને દક્ષ અને પ્રસૂતિ એમના સમાગમથી, કારણ કે ઉત્તમ, દક્ષ એટલે મહાન તપસ્વી, દક્ષ એટલે એનાથી કોઈ વધે જ નહીં એવા. અને દક્ષ અને પ્રસૂતિ, હવે એ બેયનું પ્રભુની કૃપાથી
જો સમાગમ થાય તો પછી તો એને એક કન્યા પ્રાપ્ત થઈ. એનું નામ દીતિ. એટલે દીતિ છે ને એ આ દક્ષ અને પ્રસૂતિની દીકરી છે. અને દક્ષ પ્રસૂતિએ આ દીતિ આવડી આ દીતિ નામની કન્યા એના લગ્ન કશ્યપ નામના મોટા ઋષિ મહાન તપસ્વી એમની સાથે કર્યા છે. હવે ભાગવત કથામાં આપણને એવું શીખવા મળે છે કે આપણે સંતાનો હોય, પછી પુત્ર હોય કે પુત્રી હોય, તો એને આપણે ગમે તેની સાથે લગ્ન કરાવવાના નથી. પાત્ર જોવું પડે, કોઈને પૂછવું પડે, વિદ્વાનોની પાસે જવું પડે કે અમારે આ દીકરીના લગ્ન કરવા છે. તો આપ અને કથામાં આગળ આવશે કે બ્રહ્માજી પાસે ગયા હતા કે મારી આ દીકરીના લગ્ન મારે કોની સાથે કરવા, અમે તો થાકી ગયા, કોઈ નથી મળતું. એમ અત્યારે દુનિયામાં આપણે પ્રભુ પાસે તો જઈ શકતા નથી અને આપણે એવા કર્મ કરી શકતા નથી. આપણને કોઈ સજ્જન કે કોઈ સંત કે કોઈ મહાત્મા એ આપણી પાસે આવી શકતા નથી. અને આપણને એ મહાત્મા એ સંતો એ પણ જાણતા હોય છતાંય કે નહીં એવો અપરાધ ન કર્યો કે એવા દેજો આ દીકરીના લગ્ન એની સાથે ન કરતા. કારણ કે સંતોને દ્રષ્ટિ કરે તો ખબર પડી જાય. દ્રષ્ટિ કરે આપણી ઉપર તો સંત ભક્ત એને ખબર પડી જ જાય કે આના કર્મો કેવા છે, આનું ભવિષ્ય કેવું, આનું આયુષ્ય કેવું, આની જિંદગી કેટલી. જે ભક્તિ કરે એનું આયુષ્ય ટૂંકું ન હોય ભાઈ. ભક્તિ કરે એનું આયુષ્ય અનેક ગણું ભગવાન પોતે આપે છે. અને એટલે જ ભક્તિનું કિંમત મૂલ્ય છે. અને એટલે આ કશ્યપ ઋષિ અને દીતિ એના સમાગમથી કશ્યપ અને દીતિ એ બંને જણા પોતે કાર્ય કરતા હતા અને જીવન પસાર કરતા હતા. હવે એમાં ઘણી વખત આવા મહાન સંત ઋષિ હોય છતાં પણ પત્ની કેમ કરવું પડે. એટલે કરે નહીં પણ એનો પ્રેમ, એનો લાગણી, એના નારાજ શક્ય હોય ત્યાં સુધી નો જ કરે. અને એ જ સંત કહેવાય, એ જ ઋષિ કહેવાય. નહીંતર હજી તો સબ્જી બરાબર ન થાય અને પતિને તમે ગાળો દેવા માંડો. આટલો ગુસ્સો, આટલું અભિમાન, તો પછી ક્યાંથી આપણને પ્રભુ કૃપા કરે. એટલે આ દીતિનો અને કશ્યપ ઋષિનું કથા એટલા માટે કીધી છે આપણને કે આપણને કાંઈક શીખવા મળે. અને એટલા માટે એવું શીખવ્યું છે કે દીતિ એને એક વખત સંધ્યાનું ટાણું, સંધ્યા ટાણે એને એમ થયું કે મને બહુ આગ અંદર ઉત્પન્ન થાય છે, આપ એમને સંતુષ્ટ કરો. તો ઋષિએ કહ્યું કે દેવી, સંધ્યાનો ટાઈમ છે, અત્યારે આવા સમયે આ કામ ઉત્પન્ન થાય એ બરાબર ન કહેવાય અને રાહ જોવી પડે. પણ દીતિ માન્યા નથી. અને કશ્યપ ઋષિએ પછી સંધ્યાના સમયે દીતિની આગ સંતોષવા માટે સમાગમ કર્યો. અને પછી તો ઋષિ એ પોતે સમજી ગયા અને કહ્યું કે દેવી, હવે આ કાર્ય આપણાથી થયું. એમાં એમણે કહ્યું ઋષિએ કે હું પણ એમાં ભાગીદાર ગણાવ, પણ મેં તમારા સંતોષ ખાતર આ કાર્ય કર્યું છે. તો હવે પછી આ કાર્ય એના ફળ સ્વરૂપે જે ઉત્પત્તિ થશે સંતાનની,
તો એ સંતાન મોટા દૈત્યો થશે. અને ગર્ભાધાન થયું એમાં મોટા દૈત્યો પ્રવેશ કરી ગયા છે એમ ઋષિએ કશ્યપજીએ દિતિ માતાને કહ્યું છે. અને પછી તો એ દિતિ માતાને થયું કે મારાથી આવું પાપ કેમ થયું, આવું કેમ આપણે કર્મ કર્યું. પણ આ તો પ્રભુની કોઈ એવો ભેદ, એવી કોઈ ઈચ્છા હોય, બધું કાર્ય પ્રભુ જ કરાવે છે. જો શુદ્ધ ભાવના હોય તો, અને સત્સંગ હોય તો, સત્કર્યા હોય તો. નહીંતર તો બેગ લૂંટવા જવું હોય, ચોરી કરવા જવું હોય તો એ કાર્ય પ્રભુ નથી કરાવતા. એ તો આપણને આવા પ્રકારના દુષ્ટ લોકો એ આવા કાર્ય કરાવે છે. એટલે લગ્ન કરવા સમયે પંડિતો, મહાન વિદ્વાનો, એમની એટલા માટે સલાહ લેવામાં આવે છે કે એમનું બરાબર ચાલશે, એમને કોઈ રસ્તામાં લગ્ન જીવન દરમિયાન વિક્ષેપ તો નહીં આવે. અને પછી એમની જન્મ સમયની સ્થિતિ આ બધું જોઈ અને પંડિતો કહે છે. અને અમે પંડિતો તો ઘણી વખત ચોખ્ખી ના પાડી દે છે કે રહેવા દેજો, એમના લગ્ન અને આના લગ્ન નહીં થઈ શકે. કારણ કે વચ્ચે ખંડિત થશે અથવા સગાઈ પણ તૂટશે. અને આવું થાય જ છે. પણ હવે તો માનતા નથી મોટે ભાગે માણસો કળિયુગમાં, અને કળિયુગમાં હોય, કળિયુગની અસરમાં હોય તો એ તો કહે એ કે એ બધું આપણે ન કરવાનું હોય. આપણને તો પ્રેમ થયો, હાલો લગ્ન કરી લઈએ બસ. પણ આવી રીતે, અને આટલો બધો સસ્તો અને સહેલો પ્રેમ છે. પહેલાના વખતમાં તો જોતા પણ નહીં કે કોણ છે. અને પત્ની, સ્ત્રી કે પુરુષ એને એમના માતા પિતા કે વડીલો એમ કહેતા કે તમારું અહીંયા નક્કી કર્યું છે વેવિશાળ. તો એ તો જોયા વગર. અને હવે તો કળિયુગની અસર, માતા પિતાને કહી દે કે મારે ત્યાં નથી કરવું. પણ કારણ આટલો સુશીલ, આટલો સંસ્કારી આવો પુત્ર, આવો રાજકુમાર જેવો ક્યાંથી મળશે. તોય એ કે ના, તો પણ એનું કારણ શું? તો એના બાપને કે એના માતા પિતાને ચોખ્ખું કહી દે છે કે મારે તો પ્રેમ છે, એમની સાથે લગ્ન કરાવો, નહીતર હું જતી રહીશ એમની હારે. આ કળિયુગની અસર. અને આવો સસ્તો ને સહેલો પ્રેમ. અને પ્રેમ છે લગ્ન પહેલા, સંપર્ક પહેલા શક્ય જ નથી. ભાગવતજી ના પાડે છે. એટલે ભાગવતજી ના પડતા હોય તો એમ આટલો શરતો, એ તો તમારે વેવિશાળ, તમે સંતાનો, ઋષિઓ, એમની કૃપા, એમની દ્રષ્ટિ, અને એના કારણથી જોયા વગર પણ એ મોકલીને જાઉં. કેટલી ઉંમર ન પૂછે. અને પહેલાના વડીલોને ખબર છે. એમને તમે પૂછો કે એમનું નક્કી કર્યું ત્યારે એમને પૂછ્યું તો કેટલી ઉંમર. અને હજી કથામાં આગળ આપણે કહેવાનું છે આજે જ કે ઉંમરની સાથે નથી જોવાનું, ભક્તિ કેટલી એ જોવાનું, પ્રભુની કૃપા કેટલી એ જોવાનું, એને કેટલા બંગલા છે એ નથી જોવાનું. આમ પછી તો દિતિ માતાએ પણ પ્રાયશ્ચિત કર્યું અને અસુરનો પ્રવેશ થઈ ગયો પોતાના ગર્ભમાં. એટલે એમણે આ અસુર એમને પોતાના ગર્ભમાં એમને એમ સાચવી રાખ્યા છે, બહાર જ નથી કાઢ્યા. અને અમંગલકારી આ જીવ
એમને પછી તો જન્મ આપ્યો, કારણ કે માતાને કષ્ટ તો લાગે. કેટલોક સમય ગર્ભમાં સાચવી રાખવા, અને આ કશ્યપ ઋષિ એટલે એ કશ્યપ ઋષિ તો આ બ્રહ્માજી એમણે ઉત્પન્ન કર્યા સંતાન. એ બ્રહ્માજીના પુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ. હાવ નજીક બ્રહ્માજીના દીકરાના દીકરા આ કશ્યપ ઋષિ થાય. તો એમાં કંઈ થોડું ખામી હોય એનું તો પણ, અને તો ભજન કરે, કીર્તન કરે, ભક્તિ કરે, પણ સંધ્યાકાળ હોય ત્યારે અમુક કાર્ય ન કરવા એમ કહ્યું છે. તો સંધ્યાકાળે ભગવાનને રાજી કરવા, ભગવાનની પૂજા કરવી, ભગવાનની આરતી કરવી, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના ગીત કીર્તન ગાવા, એવા કાર્ય કરવા. કારણ કે તો જ પ્રભુ રાજી થાય અને કૃપા કરે. સંધ્યાકાળે આ કામ ઈચ્છા એવા કાર્ય કરવાના નથી. સંધ્યાકાળે આવું ન પીવાનું પીવું, ન ખાવાનું ખાવું, એવા કાર્ય કરવાના નથી. અને દીતિ માતાએ 100 વર્ષ સુધી એના ગર્ભમાં આ બે દૈત્યોને રાખી મૂક્યા. કોઈ માતા રાખી શકે? અને પછી કશ્યપ ઋષિએ વિનંતી કરી કે હવે કંઈક પ્રભુની ઈચ્છા હોય એ પ્રમાણે તમે એમને જન્મ આપો અને તમે કષ્ટ સહન કરોમાં. એ તો એમણે કધાર્યું હશે, એ થશે. અને ત્યારે એને જન્મ આપ્યો અને 2 જોડિયા બાળકો જન્મ થયો. એક હિરણ્યાક્ષ અને બીજો હિરણ્યકશિપુ. આ 2 મોટા દૈત્યો, મહાન રાક્ષસો થયા મોટા થઈને. એની આપણે હવે પછી કથા, હિરણ્યાક્ષની કથા તો આપણે એમનો વધ થયો એની કથા કીધી છે. અને હિરણ્યકશ્યપની કથા એ આપણે પછી કહેવાની છે. અત્યારે તો આપણી આજની કથામાં અત્યારે આપણે સુંદર મજાની એવી કથા હવે કહેવાની છે. એટલે આપણે આપણી કથાને અહીંયા માત્ર 5 મિનિટ પૂરતો ટૂંકો વિરામ આપશું. ભાગવત ભગવાન કી જય.